નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત તાસમાં ગુજરાતી વિષયમાં બીજો પાઠ પોસ્ટ ઓફિસ છે એ ભણીએ છીએ અને એ પાઠને અધૂરો છોડ્યો હતો. ત્યાંથી આજે આપણે આગળ ભણવા જવું છે. પણ આપણે આગળ ભણીએ એ પહેલાં એક વાત કરી દઉં કે હું પાઠના અંતે તમને સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, તળપદા શબ્દો, અમુક શબ્દ એવા છે જેના અર્થ એ બધું બોર્ડ વર્ક કરાવવાનો છું, જે તમારે પાકી બુકમાં લખવાનું છે. પ્રશ્નો છે એવું તમને 5 પાઠ થશે એટલે દરેક પાઠના પ્રશ્ન છે એ પણ આપવાનો છું. એ પ્રશ્નો તમે એક સાથે લખશો તો પણ ચાલશે, બરાબર? તો આપણે ભણવા જઈ રહ્યા છીએ પાઠ છે જે અધૂરો, એની આગળ. મિત્રો, આપણે ગયા તાસમાં જ્યાં ટૂંકી વાર્તાને મૂકી હતી ત્યાંથી આપણે આગળ જઈએ. એક કારકુન તેની પાછળ આવવા લાગ્યો. અલી તેના તરફ ફર્યો. ભાઈ, હવે જો ગયા વખતે મૂકી હતી વાર્તા અહીંયા, તો એ તમને ખ્યાલ જ છે કે પેલો જે પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન હતા એ ભાઈ અલી ડોસા ઉપર ખૂબ જ ગુસ્સે થયેલો અને અલી ડોસો છે એ પોતે દુઃખી થઈ અને પરત ફરેલો. ત્યાંથી આ વાર્તા આગળ વધે છે. એક કારકુન એની પાછળ આવવા લાગ્યો. અલી તેના તરફ ફર્યો. ભાઈ, અલી છે એ પેલા કારકુનને કહે છે, ભાઈ. કારકુન ચમક્યો, પણ તે સારો હતો. કારકુન ચમક્યો, ભાઈ કીધું એ ચમક્યો, પણ તે સારો હતો. એટલે એમણે કીધું, કેમ? જુઓ, આ મારી પાસે છે એમ કંઈ પોતાની એક જૂની પતરાની દાબડી હતી, તેમાંથી અલીએ 5 ગીની કાઢી. જુઓ, આ મારી પાસે છે. પેલા કારકુને કીધું એમને, કેમ? અલીએ કીધું, ભાઈ. કારકુન ચમક્યો, પણ તે સારો હતો. એટલે એમણે કીધું, કેમ? હવે અલી ડોસો કે, જુઓ, આ મારી પાસે છે. શું છે કે છે? એમ કહી આ મારી પાસે છે એમ કહી પોતાની જૂની પતરાની દાબડી હતી, તેમાંથી અલીએ 5 ગીની કાઢી. 5 ગીની એટલે જૂની એક સિક્કો એ કાઢી અને એમને આપી. જોઈ કારકુન ભડક્યો. કારકુન છે એ ગુસ્સે થયો. અલી કે, ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે, મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો? એ કે તમારા ઉપયોગમાં આવશે. હવે ગુસ્સે નહીં થતા. એ કે મારે આનો ઉપયોગ નથી, પણ એક કામ કરશો? એટલે આ કે શું? કારકુન કે શું? એટલે અલી કહે છે, આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. એ કે આ ઉપર શું દેખાય છે? એટલે પેલો કારકુન કે આકાશ. એટલે અલી ડોસો કે ઉપર અલ્લાહ છે, તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. ઉપર ભગવાન છે, ઈશ્વર છે, અલ્લાહ છે, એની સાક્ષીમાં તમને પૈસા આપું. એમણે ઉપર શું દેખાય છે એમ કીધું. આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. પહેલા માણસે તો આકાશ જ કીધું, પણ અલીએ ખરેખર શું? ઉપર ઈશ્વર રહેલો છે. આપણે બધા કહીએ છીએ વાતમાં કહેતા હોય કે ઉપરવાળાનું ધ્યાન રાખજો એમ. ઉપરવાળો એટલે કોણ? બીજા માળે રહેતો હોય એ નહીં, પણ ઉપરવાળો એટલે કોણ? ઈશ્વર. અહીંયા એમણે કીધું ઉપર અલ્લાહ છે, તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. એ કે મારી દીકરી મરિયમ છે એનો કાગળ આવે તો મને પહોંચાડવો. એ કે ઈશ્વરની સાક્ષી તમને પૈસા આપું છું. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો, નવાઈ પામ્યો. એ તો ક્યાંથી ક્યાં પહોંચાડવો? એ કે ક્યાંથી મારે પહોંચાડવો ને ક્યાં પહોંચાડવો એ વિચાર કરે છે. અલી કહે છે મારી કબર ઉપર. ક્યાં પહોંચાડવાનું કહે છે? મારી કબર ઉપર. એટલે બોલો પેલો કારકુન છે એ કહે, હે? એ કે શું વાત કરે છે? હે? એટલે અલી કે સાચું કહું છું, આજે હવે છેલ્લો દિવસ છે. આજે હવે છેલ્લો દિવસ છે. અરે રે, છેલ્લો. મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. જો દીકરીના વિરહમાં કેટલો વ્યાકુળ છે આ માણસ. એ કે મરિયમ ન મળી, કાગળને ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું.
અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. કારકુન ધીમે ધીમે તેના છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. અલી દેખાણો પણ નહીં અને એની ખબર કાઢવાની કોઈની ચિંતા હતી જ નહીં, કારણ કે અલીને આગળ પાછળ કોઈ હતું જ નહીં. બરાબર, આગળ પાછળ કોઈ જ હતું નહીં. એક દિવસ પોસ્ટ માસ્તર જરાક અફસોસમાં હતા. જોજો, હવે પરિસ્થિતિ છે, કથા છે એ એકદમ વળાંક લે છે. પોસ્ટ માસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી. પોસ્ટ માસ્તર છે જે, એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. હવે અત્યાર સુધી જે છે એ અલીની કથા હતી, અલીની જ વાત હતી. અને હવે કથા છે જે, એમાં થોડોક શું વળાંક આવે છે. જે હસી મજાક છે એ એની ઉડાડતા હતા એ પોસ્ટ માસ્તર છે, એમની પરિસ્થિતિ છે, એમનું વર્ણન અહીં આવ્યું છે. ટપાલ આવી અને કાગળનો થોક પકડ્યો. કોણે? પેલા પોસ્ટ માસ્તરે. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટાબંધ એક કવર ઉંચકી લીધું. ઉપર જે કલર હતો એ કલરના આધારે જ તે એમણે એક કવર પોતાનું છે એવું માની અને એક કવર ઉંચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. કોચમેન અલી ડોસા. હવે અલી આવતો બંધ થઈ ગયો હતો અને આજે અલીના નામનો એક કાગળ આવ્યો હતો. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. જોજો, એને પોતાના નામની, પોતાના દીકરીની જે વિરહ હતો એના કાગળની જે રાહ હતી કે આજે દીકરીનો કાગળ આવશે, તો એના બદલે કાગળ કોનો નીકળ્યો? કોચમેન અલી ડોસા. વીજળીનો ઝટકો લાગે, આપણને કોઈ નથી લાગેલો એટલે ખ્યાલ ન હોય, પણ તમે બધાએ સાંભળ્યું તો હશે કે વીજળીનો ઝટકો લાગે તો એ ઝટકો કેવો હોય. તેમ તેમણે તે નીચે નાખી દીધું. શું? કવર નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એને અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. હવે જોજો, એક સમય એવો હતો કે એ પોતે ખૂબ જ કડક સ્વભાવનો હતો. અધિકારી તરીકે એમણે અલી ડોસાને જે શબ્દો કીધેલા એ તમે બધા યાદ કરો. પણ આજે એમનો માનવ સ્વભાવ બહાર આવ્યો હતો, કારણ આજે એમના ઘરે એમને પોતાને એમની દીકરી છે જે એ બીમાર છે અને એના કાગળની યાદમાં, એની રાહમાં એ પોતે બેઠો હતો. ત્યારે અલી ડોસાની પરિસ્થિતિ કેવી હશે? તો એ માનવ સ્વભાવ છે એનો બહાર આવ્યો. એમને એકદમ સાંભળ્યું કે આ પહેલાં ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું. એ કે કવર કોનું છે? ડોસાનું જ છે અને કદાચ એની દીકરી મરિયમનું જ છે. લક્ષ્મીદાસ, એમણે એકદમ બૂમ પાડી. શું બૂમ પાડી? કે લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. છેલ્લી ઘડીએ જે પૈસા આપ્યા હતા, હમણાં જ આગળ ઉપર આવ્યું ને આપણે કે અલીએ પૈસા આપ્યા હતા. લક્ષ્મીદાસ એમ કીધું એટલે લક્ષ્મીદાસ ઊભો થયો. એ કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? આ તમારા કોચમેન અલી ડોસા, પેલું કવર આપ્યું, આજે હવે ક્યાં છે? કે આજ કેમ નથી આવ્યા? એટલે પેલો લક્ષ્મીદાસ એ કહે છે તપાસ કરશું. એ કે તપાસ કરશું. તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ન આવ્યા. જો, એની દીકરીના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. આખી રાત્રિ એણે શંકા હતી, કારણ એની દીકરી બીમાર હતી એટલે એને શંકા હતી. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં ઓફિસમાં બેઠા હતા. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા. કોણ? પોસ્ટ માસ્તર. 4 વાગે ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઈચ્છા હતી. જોજો,
પોસ્ટ માસ્તરનું મન છે આકુળ વ્યાકુળ થઈ ગયું. એમણે શું વિચાર્યું કે એ પોતે 3 વાગ્યામાં એને નીંદ નથી આવી આખી રાત્રિ, કારણ પોતાની દીકરી છે એ પોતાની દીકરીની ચિંતા થયા કરે છે. પછી એનો માનવ સ્વભાવ છે જે એ હવે બદલાયો છે. એ પોતે એવું વિચારે છે કે મારી દીકરી બીમાર છે અને હું જો આટલો દુઃખી છું, તો અલી ડોસા તો કેટલા સમયથી 5 વર્ષથી દરરોજ અહીં આવે છે. સવારે 3 વાગ્યામાં એ ઓફિસમાં બેઠો હતો. કોણ? પોસ્ટ માસ્તર. કે 4 વાગે અલી ડોસા આવે તો હું પોતે તેને કવર આપું, એવી આજ એમની ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. પોતાની સ્થિતિ જ્યારે બધા કહે છે ને લોકો કે જ્યારે આપ વીતે, પોતાના ઉપર જ્યારે વીતે ને ત્યારે જ બધી દુનિયાદારીની ખબર પડે છે. એટલે વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી આખી રાત, કે કાલે મારો કાગળ આવશે, મારી દીકરીનો કાગળ આવશે. એ રીતે એમણે આખી રાત ગાળી હતી. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. પ્રથમવાર એનું હૃદય છે, મન છે, એ દ્રવિત બન્યું હતું કે 5 વર્ષથી જે વ્યક્તિ છે એ 5 વર્ષથી સતત કાગળની રાહમાં છે, તો એનું શું થયું હશે. કારણ કે પોતાની દીકરીના કાગળની રાહમાં પોસ્ટ માસ્તરને એક દિવસ પણ મુશ્કેલી પડી છે, તો 5 વર્ષથી જે રાહે છે એની પરિસ્થિતિનું આજે એમને ભાન આવ્યું હતું. બરાબર 5 વાગે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા. પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટ માસ્તર ઉઠ્યા. પિતાના હૃદયને પીછાને તેમ આજે એ દોડ્યા. બારણું ખોલ્યું. જોજો, એમણે બારણું ખોલ્યું. એક પિતા જે દુઃખી હૃદય છે એ જ બીજા હૃદયને ઓળખી શકે. બારણું ખોલ્યું. બરાબર, આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી એના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીછી ફરેલી હતી. તેણે પોસ્ટ માસ્તર સામે જોયું ને પોસ્ટ માસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. જોજો, કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો, પણ પોસ્ટ માસ્તરે તે તરફ હવે લક્ષ ન આપતા બારણા તરફ જ જોયા કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ હતું નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યો. એના સવાલનો જવાબ વાળ્યો. જોજો, હા અલી ડોસા. કોણ? તમે છો ને? જી. અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. કોણ હતું એ? લક્ષ્મીદાસ. એ કે અલી ડોસો તો મરી ગયો છે. જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. એ કોણ હતું બારણે? લક્ષ્મીદાસ હતો. હે? કીધી લક્ષ્મીદાસ? કે હે કીધી લક્ષ્મીદાસ? જી, એને તો 3 મહિના થઈ ગયા. ઘણા સમયથી અલી ડોસો આવતો નહોતો. આજે પોસ્ટ માસ્તર વહેલા આવ્યા. એમણે પોતે આવી અને રાહ જોતો હતો કે આજે મારે કાગળ આપવો છે એમને, કારણ કે એમની દીકરીનો કાગળ નહોતો આવ્યો. એ રાહે હતો. એ દુઃખની વ્યથા છે કહેવા માંગ્યો. પણ આવ્યું કોણ? લક્ષ્મીદાસ. જી, એને તો 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો. એણે બીજો અડધો જવાબ વાળ્યો હતો. કોણે કીધું આ 3 મહિના થઈ ગયા? બીજો પોસ્ટ માસ્તર આવતો હતો ને, એમણે જવાબ આપ્યો. એમને તો 3 મહિના થઈ ગયા. પોસ્ટ માસ્તર દિંગમૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે અહીં છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્તરના કાનમાં પેલો ટકોરો
ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન ભ્રમમાં પડ્યું. એમનું મન છે એ ભ્રમમાં પડ્યું. કોનું? પોસ્ટ માસ્તરનું. કે મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો. થયું શું કે મેં અલીને જોયો કે માત્ર શંકા જ હતી કે પછી લક્ષ્મીદાસ હતો. પછી રોજનીશી ચાલી. દરરોજનું જે કામ હોય એ પાછું શરૂ થયું. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો. કારકુન છે એ ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો. આ રીતે એ પછી કાગળને ઉપરાઉપરી પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન આ રીતે કાગળ છે એ ફેંકે જતો હતો. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્તર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે. કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા એ દૃષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માસ્તર વધારે ઊંડા ઉતરે છે. મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જોઈએ તો અડધું જગત શાંત થઈ જાય. જો યાદ રાખજો, આપણે બધા આ દુનિયાને આપણી નજરથી જ જોતા હોઈએ છીએ. મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જોઈએ તો અડધું જગત શાંત થઈ જાય. બધી તે દુનિયાદારી, દુનિયાની અંદરની દરેક બાબતો એવી છે કે આપણે આપણી દૃષ્ટિથી જોઈએ છીએ. બીજા વ્યક્તિને જોતા હોઈએ, જગતની કોઈ પણ બાબતને જોતા હોઈએ તો આપણે શું આપણી પોતાની દૃષ્ટિથી જ જોઈએ છીએ. એને બદલે જો આપણે સામેવાળાની દૃષ્ટિથી તે વસ્તુને જોવાના પ્રયત્ન કરીએ, બીજાની દૃષ્ટિથી જોઈએ તો દુનિયાની અંદરના લોભ, લાલચ એ બધું જ તે શું શાંત થઈ જાય. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. કોણ કોણ? લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા. કબર ઉપર જ તે શું બંનેના કાગળ મૂક્યા. મરિયમનો કાગળ મૂક્યો અને બંને પોસ્ટ માસ્તર અને લક્ષ્મીદાસ છે એ બંને શું પાછા વળ્યા. લક્ષ્મીદાસ કહે છે, આજે સવારે તમે આવ્યા કાં? લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા કાં? એ કે તમે વહેલા આવ્યા કેમ? એટલે પેલો કહે જી હા. કે શું તમે વહેલા આવ્યા? લક્ષ્મીદાસ કહે છે કોને? પોસ્ટ માસ્તરને. લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા કાં? બોલો કે જી હા. અને તમે કીધું અલી ડોસા. અને તમે કીધું અલી ડોસા. બોલો કે જી હા. પણ ત્યારે સમજાયું નહીં કે? બોલો કે શું? હા ઠીક, કાંઈ નહીં. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. આ શબ્દો કોણ બોલે છે? લક્ષ્મીદાસ, આજે તમે વહેલા આવ્યા કાં? એ કે તમે કેમ વહેલા આવ્યા? બોલો કે જી હા. એ કે તમે શું આજ વહેલા આવ્યા? લક્ષ્મીદાસ કે જી હા. અને તમે કીધું અલી ડોસા. તમે કીધું અલી ડોસા. પેલો કે જી હા. પણ ત્યારે સમજાયું નહીં કે? બોલો કે શું? વચ્ચેથી વાત કાપી નાખે. શું? કે હા ઠીક, કાંઈ નહીં. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી દીધી. આ બધી વાત છે શું? જી હા, જી હા. એ પોસ્ટ માસ્તર છે એ રીતે બોલી અને વાત વાળી દીધી. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી દીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું. જો આજે એમને પોતાના હૃદયની અંદરનું દુઃખ જે છે, પીડા છે એ પૂરેપૂરી લાગતી હતી. અને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા. એની દીકરીના પણ સમાચાર આવ્યા ન હતા. માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. બીજાનું દુઃખ છે એ ક્યારે પોતાનું દુઃખ બને છે? જ્યારે આપણા ઉપર કોઈક અનુભૂતિ થાય છે એવી કે જે બીજાના દુઃખ જેવી હોય છે, ત્યારે આપણને દુનિયાદારી સમજાય છે. તણખા મંડળ ભાગ 1માંથી તણખા મંડળના 4 ભાગ છે.
વાર્તાના ધૂમકેતુની જે વાર્તા છે એ તણખા મંડળમાં સંગ્રહિત છે. એના 4 ભાગ છે. એના આ પ્રથમ ભાગ છે એમાંથી આ વાર્તા છે એ લેવામાં આવેલી છે. ખૂબ સરસ વાર્તા છે. વિશ્વ કક્ષાએ આનો અનુવાદ થઈ ધ લેટર, અને એ વાર્તા છે વિશ્વ કક્ષાએ ચમકેલી છે. આપણે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય હું તમને પછીથી આપવાનો છું. હવે આપણે આમાં આ પાઠમાં આવતા જે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ છે એનો બોર્ડ વર્ક દ્વારા જ હું તમને સમજૂતી આપું છું. બરાબર. આપણે સૌપ્રથમ પાઠમાં આવતા જે સમાનાર્થી શબ્દો છે એને જોઈએ. તો સમાનાર્થીમાં પહેલો શબ્દ છે શિખર. શિખર એટલે શૃંગ, શૃંગ અથવા ટોચ. પર્વતનું શિખર હોય એનો પર્યાય શબ્દ છે શું? શૃંગ અથવા ટોચ. સમાનાર્થી શબ્દ અથવા પર્યાય શબ્દ. બાગ શબ્દ છે તો એના માટે ઉપવન, બગીચો અથવા ઉદ્યાન એ શબ્દનો પ્રયોગ થાય છે. પછી લપાટ છે. લપાટ આ શબ્દ નાનપણમાં ખૂબ સાંભળ્યો હશે. લપાટ એટલે શું થાય? લાફો, તમાચો. બરાબર. તમાચો અથવા તો લાફો. અનાથ. અનાથ એટલે જેને કોઈ નાથ નથી તે, અથવા નોંધારો. યતિન. યતિન અથવા શું? યતિમ અથવા તો નોંધારો. ઈચ્છા. ઈચ્છા એટલે મરજી. મરજી અથવા તમન્ના. તમન્ના એટલે પણ શું? ઈચ્છાનો પર્યાય શબ્દ છે. પછી છે હૃદય. હૃદય હની સાથે શું છે? રૂ એટલે હૃદય. હૃદય એટલે શું થાય? ઉર. ઉર અથવા તો અંતઃકરણ. મન ન થાય. મન અને હૃદય એ બંને અલગ શબ્દો છે એટલે મન નહીં થાય. શું થશે? ઉર અથવા તો અંતઃકરણ. સુવર્ણ. સુવર્ણ એટલે સોનું. કંચન. હેમ. બરાબર. હેમ. ઢગલો શબ્દ છે. ઢગલો એના માટે પુંજ શબ્દ છે. પુંજ. અને ગંજ. ગંજ એટલે પણ ઢગલો થાય. જો ઉપર અનુસ્વાર આવે, જો ગજ હોય ગજ તો એનો અર્થ હાથી થાય. હાથી એટલે ગંજ શબ્દ છે. પછી શિકારી. શિકારી શબ્દ છે તો શિકારી માટે પારધી અને આખેટ શબ્દ છે. આખેટ એટલે પણ શું થાય? શિકારી અથવા પારધી. અને અંતિમ શબ્દ છે જે એ ધૈર્ય. ધૈર્ય એટલે ધીરજ અથવા સબૂરી. પાઠમાં જેટલા જે કોઈ મને એવું લાગ્યું કે અમુક શબ્દો છે એ થોડા અઘરા છે, કઠિન છે, એવા સમાનાર્થી શબ્દો લીધા છે. અહીંયા સરળ શબ્દોને લીધા નથી. સમજતા પણ આપ 11મા ધોરણમાં છો એટલે શબ્દ ભંડોળ તમારું એટલું તો વિસ્તૃત હોય જ. એટલી તો સમજ હોય કે અમુક શબ્દો છે એના અર્થની પાઠ ભણીએ તો ભણતાની સાથે જ અમુક શબ્દના અર્થનો શું ખ્યાલ આવી જતો હોય છે. અને મેં પણ તમને જે પાઠ ભણાવતો હતો ત્યારે સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે જે અમુક શબ્દો એવા છે કે જેના સમાનાર્થી ન હોય પણ એ શબ્દનો અર્થ શું થાય છે તો એવા શબ્દો મેં લીધા. શબ્દના અર્થ તો શીમણી છે. શીમણી એનો અર્થ શું થાય? કાળી. બરાબર. નિષ્ઠુર એટલે શું થાય? કઠોર. કઠોર. પછી ધૈર્ય શબ્દ છે. ધૈર્ય એટલે શું? ધીરજ. બરાબર. ધૈર્ય એટલે ધીરજ. પછી ગિની. અહીંયા શબ્દ આવી જ ગયેલો છે છતાં પણ અહીંયા લેવાઈ ગયો છે. ગિની. ગિની એટલે સોનાનો સિક્કો. પણ બ્રિટિશ કાળમાં જે બ્રિટિશ સમયની અંદર સોનાનો સિક્કો છે એ ગિની તરીકે ઓળખાતો. પછી દિનમૂળ એટલે ચકી. નવાઈ પામી જાય કોઈ ત્યારે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અસંબંધ. અસંબંધ એટલે શું? અનુચિત. અનુચિત એટલે શું? યોગ્ય નહીં, ઉચિત નહીં. ઉચિત નહીં એટલે શું? અનુચિત. યોગ્ય ન હોય એને શું કહેવાય? અસંબંધ કહેવાય. આવા શબ્દો છે જે આટલા શબ્દો એના શબ્દના અર્થ તમને મેં કીધા. આ સમાનાર્થી શબ્દ છે. આપણે જોઈ લઈએ વિરુદ્ધાર્થી શબ્દ. જો તો વિરુદ્ધાર્થી શબ્દમાં 10 જેટલા શબ્દો છે. વિરુદ્ધાર્થી શબ્દ છે જે એમાં 10 શબ્દ છે એ આપવામાં આવેલા છે. એમાં પહેલો છે મધુર શબ્દ. મધુરનું વિરુદ્ધાર્થી શું થાય? કડવું. મધુર એટલે મીઠું થાય, એનું વિરુદ્ધાર્થી થશે કડવું. પછી ઓછું છે. ઓછું એનો વિરુદ્ધાર્થી શું થાય? વધારે. ઓછું. બરાબર. એનું વિરુદ્ધાર્થી થશે વધારે. ખાનગી છે. ખાનગી. ઘણી વખત આપણે વાત કરતા હોય કે આ વાત ખાનગી છે એટલે બધાને ન કહેવાની હોય. બધાને કહેવાની હોય તો શું કહેવાય? જાહેર. એટલે ખાનગીનું વિરુદ્ધાર્થી શું થશે? જાહેર થશે. પછી નિષ્ઠુર શબ્દ આવ્યો. નિષ્ઠુર. અહીંયા પણ એ શબ્દ છે મેં તમને એનો અર્થ કીધેલો. નિષ્ઠુર એટલે શું થાય? કઠોર. કઠોર. તો કઠોરનો વિરુદ્ધાર્થી શું થાય? નિષ્ઠુરનો તો કે દયાળુ. જેનામાં દયા હોય એવું.
સુવિચાર, સુવિચારનો અર્થ થશે સારો વિચાર. વિચાર શબ્દ બંનેમાં છે. જો સુ એટલે સારો, કુ એટલે ખરાબ. એટલે સુવિચારનો વિરુદ્ધાર્થી શું થાય? કુવિચાર. સુવિચાર એટલે સારો વિચાર, કુવિચાર એટલે કે ખરાબ વિચાર. પછી છેલ્લો શબ્દ છે છેલ્લું, તો એનો વિરુદ્ધાર્થી શું થાય? પહેલું. પહેલું અનુસ્વાર બંને ઉપર આવે છે વિકારી પદ હોવાના કારણે. પછી ઉપયોગી છે ઉપયોગી, તો એનું વિરુદ્ધાર્થી થશે નિરુપયોગી. નિહિ ઉપયોગી એટલે ઉપયોગમાં ન હોય તેવું, નિરુપયોગી. સ્નેહ છે સ્નેહ શબ્દ, એનો વિરુદ્ધાર્થી થશે નફરત. સ્નેહનું વિરુદ્ધાર્થી થશે નફરત. પછી છે આશા. આશા, તો આશાનું વિરુદ્ધાર્થી થશે શું? નિરાશા. આશાનું વિરુદ્ધાર્થી નિરાશા. અને તીક્ષ્ણ, તીક્ષ્ણ એટલે અણીદાર હોય એવું, તો એનું વિરુદ્ધાર્થી થશે બુઠ્ઠો. બરાબર, બુઠ્ઠો. હવે અહીં કેટલા તળપદા શબ્દો આપેલા છે. પ્રાદેશિકતા પ્રમાણે જે બોલાતા હોય એ શબ્દોને તળપદા શબ્દ કહીએ આપણે. તો અહીંયા તળપદા શબ્દ છે એ આપેલા છે, અને શિષ્ટ રૂપ છે એ આપણે અહીંયા લખવાના છે. આ તળપદા શબ્દ છે એના આ શિષ્ટ રૂપ છે એ લખીએ છીએ. ઠેઠ. ઠેઠ એટલે શું? છેલ્લે સુધી, તો છેવટનું. ઠેઠ એટલે શું થાય? છેવટનું. પછી ખો. ખો ગાળી એમ કે ખો. ખો એટલે શું? બખોલ. બખોલ. બખોલ કરીને શું કે? ખો. તળપદી ભાષામાં ખો શબ્દ છે. પછી થોક. થોક એટલે થપ્પો. એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, ત્રીજા ઉપર ચોથું એમ ગોઠવે એને શું કહેવાય? થોક. થોક એટલે અથવા થપ્પો કર્યો, થપ્પો કર્યો કે. પછી ઠાલું. ઠાલું એટલે ખાલી. વાસણ ઠાલું છે. ઠાલું એટલે શું? ખાલી છે. પછી કીધો ને. કીધો ને એટલે શું? કયો ને. કયો ને એમ કીધો ને એટલે કયો ને. પછી સૈકો એટલે 100 વર્ષ. 100 વર્ષ માટે સૈકો શબ્દનો પ્રયોગ થયેલો છે. પછી કેદી. દી એટલે દિવસ થાય. દી એટલે શું થાય? દિવસ થાય. તળપદા શબ્દમાં દી શબ્દનો પ્રયોગ થાય. કેદી એટલે ક્યારે, એટલે કયા દિવસે એવો અર્થ થાય, અથવા ક્યારે. પછી ડાંગ. ડાંગ એટલે શું થાય? લાકડી. ડાંગ શબ્દ સાંભળ્યો છે? સાંભળ્યો છે ને? આદિવાસીનો એક પ્રદેશ આખો જિલ્લો છે જે એ ડાંગ. પણ આપણે એ ડાંગમાં અર્થ અહીંયા નથી. ડાંગ એટલે શું? લાકડી. સમજતા એ પ્રદેશ આખો છે એમાં તમે બધાએ સાંભળ્યું જશે કે આખા વિસ્તારની અંદર વૃક્ષો બહુ મોટા છે, અને કદાચ એ વૃક્ષો છે એ બહુ મોટા સોટા સ્વરૂપે થાય. એના આધારે તે શું ડાંગ છે એ લાકડી, એના આધારે નામ પડ્યું છે એ પ્રદેશનું. પછી થાનક. થાનક એટલે શું? સ્થાનક અથવા સ્થાન. સ્થાન. પછી દાબડી. દાબડી કોને કહેવાય? નાની ડબ્બી હોય એને શું કહેવાય? દાબડી કહેવાય. ડોશીમાં છે મોટી ઉંમરના જે માડી છે ગામડામાં મોટે ભાગે આ શબ્દનો પ્રયોગ કરતા હોય. પછી બજે. આ હિન્દી શબ્દ પ્રયોગ છે આમ ગણો તો, અને આમ તળપદી ભાષામાં પ્રયોજાયેલો છે. બજે એટલે શું થાય? કલાકે. અને પડથાળ. પડથાળ એટલે પગથાર. ઓસરી હોય જે એના છેડાનો જે ભાગ હોય એને શું કહેવાય? પડથાળ કહેવાય, અથવા પગથાર. પગથાર. બરાબર. હવે આપણે અહીંયા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે. આખા પાઠમાં જેટલા શબ્દ સમૂહ આવતા હતા એ દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દને લીધેલો છે. વિસામો લેવા માટેની જગ્યા હોય એને શું કહેવાય? પડથાળ. અહીંયા શબ્દ હતો પહેલા જ લઈ લીધો છે આપણે, એને પડથાળ કહેવાય. પછી એક પ્રકારનું ઘાસ. આ શબ્દ સમૂહમાં આ શબ્દ છે એ આમ પૂછાય નહીં ક્યારે. આ શબ્દ ક્યારેય પૂછાય નહીં, પણ છતાં મેં લખ્યો. શા માટે? કે આનો અર્થ શું લખવો. રાપડો કોને કહેવાય? રાપડું. બરાબર. કાસણા કોને કહેવાય? ગામડાના જે વિદ્યાર્થી છે એને રાપડું જોયું હશે કદાચ. એક પ્રકારનું ઘાસ છે. બરાબર. એ શબ્દ સમૂહમાં ન પૂછે, પણ છતાં મેં અહીંયા તમને લીધેલો, કારણ કે એક પ્રકારનું ઘાસ તો કેટલાય ઘાસના પ્રકાર આવે, પણ આ પાઠના આધારે આપણે અહીંયા શબ્દને લીધેલો છે. પછી મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા હોય. મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા એ શબ્દ સમૂહ માટે એક એક શબ્દમાં શું આવશે? તો કે જીવન સંધ્યા આવશે. જીવન સંધ્યા. પછી કારભાર કરનારો હોય. કારભાર કરનારો એને શું કહેવાય? કારભારી કહેવાય. એને કહેવાય કારભારી. પછી 1000 નામોની યાદી કે નોંધ એને સહસ્ત્ર નામાવલી કહેવાય. સહસ્ત્ર નામાવલી. પછી કુતૂહલ જાગૃત કરે એવી બુદ્ધિ. કુતૂહલ જાગૃત કરે એવી બુદ્ધિ, તો એને કહેવાય કૌતુક બુદ્ધિ. શું કહેવાય? કૌતુક બુદ્ધિ. અને સોનાનો એક સિક્કો. આપણે આ શબ્દ મેં આગળ આવ્યો ત્યારે મેં ગીરી શબ્દ છે એ શબ્દના અર્થમાં પણ તમને કીધેલું કે બ્રિટિશ સમયમાં જે
સિક્કો વપરાતો એ ગીની તરીકે ઓળખાતો, બરાબર, અને એ સોનાનો હતો. અત્યારે સોનાનો સિક્કો હોય તેને ગીની કહેવાય, દરેકને ગીની જ કહેવાય એવું નથી. પછી દરરોજના કામની નોંધ પોથી એને શું કહેવાય? તો કે રોજનીશી કહેવાય. એને કહેવાય રોજનીશી, બરાબર. તો આજે આપણે સમાનાર્થી, શબ્દના અર્થ કીધા, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દ અને શબ્દ સમૂહ માટે એક એક શબ્દ, આટલી બાબતો લીધી. હવે મુહાવરા છે જે, એ મુહાવરા અને પ્રશ્નના ઉત્તર એ તમને હું સ્વાધ્યાય સ્વરૂપે 1 થી 5 પાઠ પૂરા થશે ત્યારે હું આપને એમાં મટીરિયલ સ્વરૂપે છે એક સાથે લખીને આપી દઈશ, બરાબર. આપણે અહીંયા આજે આ પાઠ છે એ પૂરો કરીએ છીએ. ઓકે, અસ્તુ.